चलो चैप्टर 7 एमसीक्यू चालू करिए छीए। હવે આપણે 26મો એમસીક્યુ આવ્યા। બોલો બેટા 26મો એમસીક્યુ। બોલો મારા દીકરા। ચલ કોણ વાંચશે આજે? દેહાય વાંચ। 12 ઓમ અવરોધમાંથી। ચલો 1 મિનિટ લખીએ। એટલે આર આપ્યો છે, આર બરાબર 12 ઓમ, પછી 10 એમ્પિયરનો આરએમએસ પ્રવાહ। આરએમએસ એટલે એમ્પિયર એટલે આઈઆરએમએસ, આઈઆરએમએસ બરાબર 10 એમ્પિયર। તો વહેતો હોય તો અવરોધના બે છેડા વચ્ચેનો મહત્તમ વોલ્ટેજ। અવરોધના બે છેડા વચ્ચેનો મહત્તમ વોલ્ટેજ, અવરોધના બે છેડા વચ્ચેનો મહત્તમ વોલ્ટેજ। જો વોલ્ટેજ એટલે વી અને મહત્તમ વોલ્ટેજ બેટા શબ્દ એવો વાપરો છે, મહત્તમ વોલ્ટેજ એટલે વીએમ શોધો। ચલો કોઈ સૂત્ર લખાવશે? આર આપ્યો તો સૂત્ર શું આવે આપણું? આ આઈઆરએમએસ આપ્યો છે, આ તમને આઈઆરએમએસ આપ્યો છે, આપણે સૂત્ર શું લખવાનું બોલો? IM/√2 એ વાત બરાબર પડે। એટલે આપણે ડાયરેક્ટ જો આમ લખાય, જો VRMS ઇઝ ઇક્વલ ટુ ઉપર 1 મિનિટ, IRMS V ઇઝ ઇક્વલ ટુ યર, V ઇઝ ઇક્વલ ટુ યર્સ, તો VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ R। પણ આપણે શું શોધવાનું છે? VM। તો આના જગ્યાએ લખી નાખો VM/√2 ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ R, અને VM ને પછી સૂત્રનો શું બનાવી દો? કરતા। આવડશે એમ? चलो 27 बेटा। V is equal to 100 √2। 1 मिनट लखी नाखू। V इज इक्वल टू 100 √2 साइन 100 वागे समसम ने विद्या आवे धमधम √100 अहिया वोल्ट से पाछा बोल बोल। एक म्यूएफ ना कैपेसिटर, एक म्यूएफ એટલે 1 મિનિટ, म्यू માઇક્રોફેરાડે એમ બોલાય। કેપેસિટર એટલે C બરાબર 1 માઇક્રોફેરાડે એટલે 1 ગુણ્યા 10⁻⁶ ફેરાડે। એક ખોટો લખ્યો, ચલો વાંધો નહીં। પછી તો કેપેસિટર સાથે જોડેલ છે તો એ મીટરનું અવલોકન ખાલી જગ્યામાં, એ મીટરનું અવલોકન। હવે અહીંયા ધ્યાન આપજો। પહેલા જો આમાં એક વસ્તુ ક્લિયર કરો, ગમે ત્યારે આવો દાખલો જોવો ને દીકરા, ગમે ત્યારે આવો દાખલો, તો અહીંયા આવામાં અહીંયા પાછળ આ જોઈ લેવાનું બેટા, પાછળ। કેમ ઘણી વાર આમાં લોચું માર્યું હોય દીકરા, અહીંયા વોલ્ટના જગ્યાએ મિલી વોલ્ટ લખેલું હોય, તમારું એના પર ધ્યાન ન જાય। તમે ડાયરેક્ટ દાખલા તરીકે આગળ આને કમ્પેર કરો ને સીધું, એટલે તમે આને VM લખી નાખો, પણ અહીંયા મિલી વોલ્ટ હોય, એ ધ્યાન આપવાનું પાછું। તમને જો તમને શું શોધવાનું કીધું દીકરા? તો શું બોલી? એ મીટરનું અવલોકન। એટલે આ દર વખતે એવું નહીં કહીશ, તમને એમ કે એ મીટરનું અવલોકન, તમારા દીકરાઓને તરત ખબર પડવી જોઈએ એ મીટરનું અવલોકન એટલે IRMS, બરાબર। હવે તરત સૂત્ર લખી નાખો। ચલો તો IRMS ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા? VRMS બાય Z લખવાનું, Z કારણ કે Z લખવાનું। પણ અહીંયા છે કોણ? એકલો કેપેસિટર આપ્યો છે, એકલો કેપેસિટર। તમારો પૂરો કોઈ કેસીસ એકલો કેપેસિટર આપ્યો તો આપણે શું લખવું પડે? એકલો કેપેસિટર આપ્યો હોય તો શું લખવું પડે? અહીંયા શું આવશે? વેરી ગુડ, VRMS બાય XC। XC એટલે હવે એક કામ કરો, એટલે બે વસ્તુ શોધવું પડશે આપણે, VRMS અને XC। તો XC ઇઝ ઇક્વલ ટુ શું આવે? 1/ωc। તો 1/ωc એટલે 1/2πf ઇન્ટુ C આવી ગયું XC। અને VRMS કીધું, તો VRMS નું સૂત્ર, આ સમીકરણ તમને અહીંયા કંઈ શોખ માટે નથી આપ્યું, જુઓ આ સમીકરણને ધ્યાનથી જુઓ તો આ 100, તો આ V બરાબર આ સૂત્ર આપણે સરખાવવાનું VM sin ωt, બરાબર, VM sin ωt। તો એકવાર જો આપણે તો VM, તમને આમાંથી VM મળે, VM બરાબર 100 √2, તો VRMS ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ થઈ જશે VM/√2, તો 100 √2 ના છેદમાં √2 એટલે 100 વોલ્ટ એ તો આવી ગયો, બરાબર। એ 100 વોલ્ટ એ અહીંયા 100 વોલ્ટ એ મૂકી દેશું, અને XC બરાબર છે ઓમેગા, જો અહીંયા ધ્યાન આપો ઓમેગા C, તો મેં ખોટું આ 2πfc લખ્યું કારણ કે અહીંયા આપણને કમ્પ્લીટ ઓમેગા જ આપ્યું, જો કારણ કે આ ઓમેગા થવાનું, તો ઓમેગા કેટલો થયો? સાથે સાથે 100 રેડિયન પર સેકન્ડ, તો ઓમેગા મળી ગયો। એટલે અહીંયા ઓમેગા C તમે લખો
અહીંયા લખો તો ઓમેગા સી 100 ઉપર 100 છેદમાં સી 10⁻6 ઉપર જશે તો 10 ની કેટલી ઘાત થઈ જશે બેટા +6 શ્યોર આ લોકોએ મિલી એમ્પિયરમાં માગ્યું છે. 10 ની કેટલી ઘાત આવશે બેટા 4 છે. શ્યોર એટલે આ બધી કિંમત જો મારે તમને ખાલી એ સમજાવવાનું IRMS બરાબર VRMS બાય XC બરાબર તમને જે ખબર નથી પડતી એ સમજાવો દાખલો તમે જાતે કરજો XC બરાબર 1/ωc હા જો અહીંયા ધ્યાન આપો 1/ωc એટલે આની સાથે તમે વ્યવસ્થિત આ પદ અહીંયા સૂત્ર બનાવો તો સૂત્ર શું થશે તમારું VRMS અને XC 1/ωc આવશે છેદનો છેદંશમાં એટલે ઇન્ટુ ઓમેગા ઇન્ટુ C આવી જાય એટલે ઓમેગા ઇન્ટુ C થશે જોજો એટલે આ 100 અને આ 10⁻6 100 10⁻4 અને આ 10⁻6 એટલે આ 10⁻2 આવશે અને ફેરવો તો 10 મિલી એમ્પિયર ઓ બાળકો ખબર પડે છે પછી 28 ઓમેગા સી નો એકમ જાતે મેળવી લેજો ચલો ઓમેગા સી નો એકમ જાતે કરી દેવાનો કિંમત મૂકી દેવાની ઓમેગા અને સી બંનેનું એકમ મેળવી લો એટલે તમને ખબર અને આમ જુઓ ઓમેગા સી નો એકમ આમ ખબર ન પડે તો આપણે શું કરીએ XC = 1/ωc થાય તો આનું એકમ ઓમ થાય તો આપણને ઓમેગા સી નો કીધું એટલે એને ઊંધો ઓમ ઇનવર્સ અથવા એને તમે મો પણ કહી શકો પછી 29મો બેટા લખું હે બેટા ચલો V = 220 sin 100 πt આને સરખાવી દો કોની સાથે સરખાવવાનું બોલો V બરાબર Vn sin ωt આવી ગયું આવ્યો પછી વોલ્ટેજ સાથે 20 ઓહ્મ નો અવરોધ 20 ઓહ્મ નો અવરોધ એટલે પહેલા એક કામ કરીએ આ સરખાવીએ તો Vm મળી જશે Vm બરાબર 220 બરાબર અને બીજું શું મળ્યું ઓમેગા અવરોધ 100 એકમ લખવાનો રહી ગયો છે લખી નાખજો રેડિયન પર સેકન્ડ અહીંયા આવશે વોલ્ટ પાછું વોલ્ટ જ છે ને નથી આપ્યું પણ એ વોલ્ટ જ હોય તો હવે શું કીધું છે બોલો અવરોધ તમને આપ્યો છે અવરોધ આપ્યો છે 20 ઓહ્મ R બરાબર 20 ઓહ્મ આપેલો છે તો મારા દીકરા પ્રવાહના મહત્તમ મૂલ્યથી તેના RMS મૂલ્ય સુધી ફેરફાર કરવા માટે જરૂરી સમય મહત્તમ મૂલ્યથી કેટલો મહત્તમ મૂલ્યથી RMS મૂલ્ય કરવા માટે લાગતો સમય કેટલો તમને સમય શોધવાનો કીધો છે માં કોઈરાનું કંઈ ખબર પડે RMS નો સમય શોધવાનો કીધું ફેરફાર કરવા માટે જરૂરી RMS સમય ચલો કોઈને કંઈક મગજ ચાલે છે બોલો મારા દીકરાઓ અંદર નથી બોલો દીકરા I બરાબર V/R ચલો V/R પણ V નું ઉપર સૂત્ર આપ્યું છે તમને Vm sin અને કેટલું છે sin ωt/R પણ Vm/R ને તો આપણે Im કહીએ Im sin ωt બરાબર આ I છે પણ પ્રવાહનું મૂલ્ય અહીંયા ધ્યાન આપો આ જે પ્રવાહનું મૂલ્ય કીધું છે આ પ્રવાહનું મૂલ્ય એ તમને IRMS થાય એટલું કીધું છે કયું કીધું છે આ RMS મૂલ્ય સુધી પહોંચવા એટલે આને IRMS માં ફેરવો તો અહીંયા આવશે Im/√2 અહીંયા આવશે Im અને આવશે sin ઓમેગા એટલે 100 t બસ Im ઉડી જાય 100 πt સર પાઈ છે હા 100 πt હવે આની તમે કિંમત મૂકો અંદર Im ચાલ્યા જાય sin આ sin છે એટલે તમારો જવાબ આવવાનો આવશે 1/√2 = sin
100 પાઈ ટી. સાઇન 100 પાઈ ટી હોય તમારો કોઈ દીકરો કહેશે એટલે સાઇનની એવી કેવી કિંમત કે 1/√2 આવે? π/4. ચલો વેરી ગુડ. સાઇનની કઈ કિંમત π/4 માટે? સાઇનની કિંમત π/4 માટે આવે અહીંયા લખી નાખું. સાઇન એટલે π/4 ઇઝ ઇક્વલ ટુ 100 પાઈ ટી. પાઈ ગયા બરાબર, પાઈ ગયા તો ટી બરાબર કંઈક આવ્યો 1/400 એના પરથી ટી મેળવી લેવાનો. આંકડો એ લોકો આપ્યો છે 2.5 × 10⁻³ સેકન્ડ. ચલો અમારા દીકરાઓને કોઈ ડાયરેક્ટ યાદ આવે છે? ચલો આગળ કયો હતો? 30મો. બોલ બેટા. નીચે બે રિએક્ટિવ ઇમ્પિડન્સ x1 અને x2 બોલ. તથા એસી ઈએમએફ ની આવૃત્તિ f ના બે આલેખ દર્શાવેલા છે તો તેના પરથી કહી શકાય કે ખાલી જગ્યાના આલેખો છે. આમ છે બે આલેખ આ રીતે છે. આવૃત્તિ f, આપણે આવૃત્તિ f જ લખવાની અને આ x1 એક અવરોધ x1 છે, ઇમ્પિડન્સ x2 છે. પહેલો એમ કીધું છે આવૃત્તિ વધે એમ x ઘટે છે અને બીજો આવૃત્તિ સાથે સમપ્રમાણમાં વધે છે. તો ચલો આ આગળ આપણે ભણી ગયા છે, મને યાદ છે. ઇમ્પિડન્સ બે ઇમ્પિડન્સ છે. આ કયા બે ઇમ્પિડન્સ? અંદર નહીં જોતા બેટા, કયા બે ઇમ્પિડન્સ છે મારા દીકરાઓને યાદ આવે છે કંઈક? નીચે નહીં જોતા, હું નથી જોતો. આ શું કહે છે? આવૃત્તિ સાથે આ ઘટે છે અને આ આવૃત્તિ સાથે આ વધે છે. એવો ઇમ્પિડન્સ છે. ઇમ્પિડન્સ એટલે બે જ આવે. આપણે ઇમ્પિડન્સની વાત આવે તો ઝેડ આવે, ઝેડ બરાબર એક તો આર, અને એક બીજો આવે આપણે એને શું કહીએ કાઉન્સમાં લખીએ XC - XL. આ ત્રણ આવે તો XC બરાબર શું આવે? 1/ωc અને ઓમેગા બરાબર 2πfc. એટલે એનો મતલબ એમ થયો આ XC છે એ ચલે છે 1/f, એના વ્યસ્ત પ્રમાણમાં છે. આગળ આવી ગયું છે XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L, તો ઇઝ ઇક્વલ ટુ 2πfL. તેના પરથી XL ચલે છે શું આવશે બેટા? F. એટલે આ બે પરથી આવે. એટલે એક સમપ્રમાણમાં, તો સમપ્રમાણમાં કયો છે? XL વાળો. એટલે આ લેખ છે XL, એટલે ટૂંકમાં આ ઇન્ડક્ટરનું છે અને આ કેપેસિટરનો છે. એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટર એટલે કયો છે? જો પહેલો કેપેસિટરનો આવી ગયો. જો પહેલો આલેખ કેપેસિટરનો છે અને બીજો આલેખ આવૃત્તિનો છે. જાગો મારા દીકરાઓ. ચલો 31 બોલો. 31 ડીસી વોલ્ટેજ માટે ગૂંચળાનો અવરોધ ઓહ્મ એકમમાં માપી શકાય છે તો એસી વોલ્ટેજમાં ગૂંચળાનો અવરોધ ખાલી જગ્યા અવરોધ વધશે ઘટશે. ચલો આ મેં તમને થિયરી પાર્ટ ચલાવ્યો હતો ને ત્યારે મેં તમને આ ટોપિક કીધેલો છે. જ્યારે મેં તમને રેગ્યુલર પાર્ટ ચલાવ્યો ત્યારે કીધેલું કે એસી હોય, ગૂંચળું એક આપેલું છે તમને. આ ખાલી ગૂંચળું, આ ગૂંચળું છે. આ ગૂંચળાને પહેલા ડીસી સાથે જોડેલું છે. ડીસી એટલે આ બેટરી આવે, આ ડીસી. અને પછી એ જ ગૂંચળાને એસી ઉદ્ગમ સાથે જોડેલું છે. યાદ હોવું જોઈએ. 1000 વાર મેં નહીં કીધું હશે પણ 5-6 વાર તો મેં કીધું હશે. તો આ બંનેમાં ફરક શું પડે? ચલો બોલો ફટાફટ. જેવું આવડે એવું બેટા, જેને આવડે એને. જેવું આવડે એવું ને જેને આવડે એવું. સબ બહુ બધા છે બેટા. કોઈને મારા દીકરા ઉનાગર, રૂપલ, રિદ્ધિ, ટંડેલ, નીલમાંથી, ઉદય, સૃષ્ટિ, પિનલ, જીનલ, બોલો બધા છો કે નીકળી ગયા છો? કેવું સાંભળો, આને જ અમે ગૂંચળાને જ્યારે ડીસી સાથે જોડો તો આ ગૂંચળું છે એ માત્ર હવે આ નોંધ કહેવાય, એટલે આને યાદ રાખવાનું. આ માત્ર અવરોધ તરીકે વર્તે. પહેલા ડીસી પ્રવાહ એટલે મારા દીકરાઓને યાદ છે. આ તમે આ દોરો આ સમય સાથે, તો અચળ રહ્યા. આ સમય સાથે અચળ રહી.
એટલે આમાંથી પ્રવાહ પસાર થશે ને જ્યારે તમે આમાંથી ડીસી પ્રવાહ એટલે એક જ દિશ પ્રવાહ આમ જ પ્રવાહ છે, પ્રવાહ બદલાય ને પ્લસથી માઇનસ તરફ, તો જ્યારે એક દિશ પ્રવાહ પસાર થાય ને દીકરા એટલે આ ગૂંચળું માત્ર અવરોધ તરીકે વર્તે, એટલે આનો અવરોધ ખાલી આર આવે, ધ્યાન રાખજો ખાસ, બરાબર. એટલે અવરોધ તરીકે વર્તે. જ્યારે એસી પ્રવાહ છે, એસી એટલે ઉલટ સુલટ પ્રવાહ. મારા દીકરાને મારા કરતાં વધારે ઉલટ સુલટ તો ખબર છે કે નથી ખબર? ઉલટ સુલટ ખબર છે એમ કેવું છું? જો 10 મિનિટની રાહ બતાવે, ચલો જો, તો એસી એટલે આમ આવે, આમ સતત અપ ડાઉન, એટલે આમાં હું તો સતત પ્રવાહ બદલાતો છે. એટલે આ ગૂંચળું પ્રવાહ પસાર થયો, પ્રવાહ આ એસી પ્રવાહ પસાર થાય એટલે અવરોધ તરીકે તો વર્તશે જ, પણ આ ગૂંચળું છે વાહકતાનું, એટલે આ જેવું આમાંથી સતત બદલાતો જતા, સમય સાથે બદલાતો જતા પ્રવાહ ઉત્પન્ન થાય. આમાંથી સમય સાથે એટલે આમ હું દિશા દર્શાવી ન શકું, કારણ કે ઉલટ સુલટ પ્રવાહ છે, ધન પ્લસ માઇનસ બદલાયા કરે, ઘડીકમાં આમ જાય તો ઘડીકમાં આમ જાય, દિશા બદલાય, સતત બદલાયા કરે, ઉલટ સુલટ પ્રવાહ છે, સતત બદલાયા કરે, એટલે આની દિશા તમે ફિક્સ ન કહી શકો મારા દીકરાઓ. એટલે આમાં કેવું થશે કે પ્રવાહ સતત બદલાય એટલે આની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાય, એટલે આ પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે આ ગૂંચળું અવરોધ તરીકે પણ કામ કરે અને સાથે સાથે ઇન્ડક્ટર તરીકે પણ કામ કરે. એટલે આમાં તમે અવરોધ લખો તો ખાલી આર જ આવે. જ્યારે આનું તમારે કુલ ઇમ્પિડન્સ ઝેડ શોધવું હોય તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં શું આવશે બેટા? આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર આવે. એટલે ટૂંકમાં આમાં એ માત્ર અવરોધ તરીકે જ કામ કરે, જ્યારે આમાં અવરોધ ને ઇન્ડક્ટર બે તરીકે કામ કરે, એટલે અહીંયા અવરોધનું મૂલ્ય શું થશે બેટા? વધશે. નહીં પડી? ઓકે, આ મસ્ત ટોપિક છે, મેં થિયરી ચલાવી ત્યારે પણ તમને આના પર ભાર આપેલું, બરાબર. તમે એમ થાય તમે અમુક છોકરા ડાયરેક્ટ ગોખી નાખે, પણ એનો કોઈ મતલબ નથી. આ ચલો 32નું બેટા. કોઇલ એટલે ગૂંચળું એલ બરાબર 1 મિલી હેનરી એટલે 10⁻³ હેનરી. પછી એસી પરિપથમાં જોડતા તેનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 1 ઓહ્મ મળે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL 1 ઓહ્મ મળે છે. પછી તો એસી ઉદ્ગમની કોણીય આવૃત્તિ કેટલા રેડિયન પર સેકન્ડ મળે? ઓમેગા શોધવાનું કીધું છે. કરાવવાની જરૂર છે મારે આ? ચલો સિમ્પલ બોલો. XL ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઓમેગા એલ. ઓમેગાના સૂત્રનો શું બનાવવાનો? કરતા. ચલો પછી કયો હતો બેટા? 33. બોલો 33. 8 ઓહ્મ રિએક્ટન્સ. 8 ઓહ્મ રિએક્ટન્સ. મને ખબર ન પડી, રિએક્ટન્સ લખ્યું છે એટલે અંદાજો ન આવ્યો, બરાબર. કેપેસિટન્સ કે ઇન્ડક્ટન્સ એ ખબર ન પડી, એટલે આપણે આગળ વાંચો રકમ. ચલો. અને 6 ઓહ્મના અવરોધવાળા ગૂંચળાને ડીસી પરિપથમાં જોડતા પરિપથનો અસરકારક જો કેટલું મસ્ત આપ્યું જો બેટા, બહુ જ મસ્ત. હમણાં જે ચલાવ્યું એ જ ટોપિક છે. ચલો, કોઈને બુદ્ધિ છે ને? હમણાં જે ચલાવ્યું એ ટોપિક છે. મેં કીધું એમાં ખબર પડી મારા દીકરાઓને કે ન પડી? ચલો કેવું? ડીસી સાથે જોડેલો એટલે અવરોધ તરીકે જ વર્તે. કોણ બોલ્યું માં બોલ્યો? ડોડિયા રવિ. ઓહો રવિ, એકદમ સાચી વાત. આ ડીસી સાથે કીધું છે. ડીસી હમણાં જ વાત કરી, ગૂંચળું છે, ડીસી સાથે હોય એટલે માત્ર અવરોધ તરીકે વર્તે, એટલે આનો પરિણામી ઇમ્પિડન્સ ઝેડ બરાબર ખાલી આર જ આવે. આર એટલે અવરોધ તમને આપેલો છે. અવરોધ કેટલો કીધો છે? 6. અને આ જ હોય ને એમાં એસી કીધો હોય, એસી, અને એસી ને ગૂંચળા સાથે જોડેલો હોય તો એ એકલો અવરોધ ન આવે, અવરોધ પણ આવે અને એની સાથે સાથે ઇન્ડક્ટર પણ કહેવાય. હા, ત્યારે હમણાં જ તમારા સાહેબે કંઈક બૂમ પાડીને કીધું. તો ઝેડ બરાબર, તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં શું આવશે બેટા? આર સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. તો આર સ્ક્વેર કિંમત મૂકો મારા દીકરા. આર સ્ક્વેર એટલે કેટલા? વર્ગમૂળમાં 64, ના 6 નો વર્ગ 36,
વત્તા આનો કઈ લોકોએ કેટલો કીધો છે 8 64 તો જવાબ આવશે તમારો 10. આટલો ફરક છે. આ વસ્તુ ધ્યાન રાખજો બેટા, ટાઈમ પાસ નથી આ, એટલે હું તમને બધા MCQ એકદમ શાંતિથી કરાવું છું. ટાઈમ છે એટલે, નહીં તો હું તમને ઘરેથી આપતે ને પછી કરાવતે. ભાઈ ખબર પડે છે બેટા આમાં? હાથ ઊંચો કરો ચલો. 34. છોકરા બહુ બૂમો પાડે. અમુક તો એટલા છોકરા બૂમો પાડે આખા સોસાયટીના છોકરા ઘરમાં પૂરી રહ્યા ને એવું લાગે છે મને. એવું નથી ને? ચાલો વાંધો નહીં, જવાબ તો આપો યાર. એકલો ભણાવતો એવું લાગે મને. ચલો 34 નું બોલો છે મારા દીકરા. એક 400/π આવૃત્તિવાળા એસી પરિપથમાં. એટલે શું આપ્યું એ નીચે નહીં જોતા. 400/π ખાલી હર્ટ્ઝ છે, હર્ટ્ઝ. આવૃત્તિ, કોણીય આવૃત્તિ નથી કીધી. એટલે શું આવે? એફ. એફ બરાબર 400/π હર્ટ્ઝ. આગળ બોલો બેટા. સી માઇક્રોફેરાડે તથા કેપેસિટન્સનું રિએક્ટન્સ 25 ઓહ્મ હોય તો સી નું મૂલ્ય. સી શોધવાનું છે તમારે. કમ્પ્લીટ રિએક્ટન્સ XC તમને આપી દીધું છે 25 ઓહ્મ. ચલો જોયા વગર ચલો બોલો શું આવશે? સૂત્ર બોલો. XC ઇઝ ઇક્વલ ટુ બસ એટલું. XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. તો 1/2πfc બરાબર. સી ને સૂત્રનો કરતા બનાવો. C ઇઝ ઇક્વલ ટુ 1/2πfxc. ચલો આગળ ફટાફટ. પછી 35મો બોલ બેટા. LCR પરિપથમાં R ઇઝ ઇક્વલ ટુ √7 ઓહ્મ. √7 ઓહ્મ. પછી XL ઇઝ ઇક્વલ ટુ 11 ઓહ્મ. XC ઇઝ ઇક્વલ ટુ 8 ઓહ્મ. તો હોય તો પરિપથના ઇમ્પિડન્સનું મૂલ્ય. ચલો Z નું સૂત્ર શું? બોલો એક સાથે. વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. બરાબર, હોલ સ્ક્વેર. જવાબ મૂકી દીધો. આવડશે ને જાતે? 36 બોલો. 200 ઓહ્મ અવરોધ. R બરાબર 200 ઓહ્મ. પછી અને 1 હેનરી આત્મપ્રેરકત્વવાળી કોઇલને L બરાબર 1 હેનરી. જો કોઇલ આવી, એક જ કોઇલ છે એટલે આ ટોપિક કેટલો કામનો છે જોજો. આ ટોપિક કેટલી બધી એકના એક વસ્તુ આવે છે, આગળ. એટલે આપણે આગળ સમજાવ્યું એ. ચલો બોલો. 200/π હર્ટ્ઝ વાળી આવૃત્તિ એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધવાનું કીધો છે. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. કળા તફાવત એટલે તમને ખબર હોવું જોઈએ. 10 ડેલ્ટા. XC minus એક મિનિટ જો. 10 ડેલ્ટા એટલે હું આમ યાદ રાખતો. XC માઇનસ XL/R. પણ આ તો LCR હોય તો. આ તમે ક્યારે વાપરી શકો? જ્યારે LCR પરિપથ હોય તો. બરાબર, LCR પરિપથ હોય તો તમે આ વાપરો. બંધ થાય એટલે જોઈન્ટ થઈ જજો. LCR પરિપથ હોય ત્યારે તમે આ વાપરી શકો. પણ આપણે LCR નથી. બોલની રીતે શું હાથ ઊંચો કર્યો મારા દીકરાએ? LCR. પણ આપણે અહીંયા પરિપથ કયું છે? આપણું LR. હા, તો LR છે તો એનો મતલબ છે આપણે C ને કાઢી નાખવાનો. આપણું સૂત્ર શું થઈ જાય? 10 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ XL/R. બસ. પછી XL ની કિંમત મૂકી દેવાની ઓમેગા L. પણ અહીંયા આપણને F આપ્યો છે એટલે ઓમેગા શોધી લેવાનો અહીંયાથી. પછી ડેલ્ટા શોધી લેવાનો. આવડશે ને બેટા?
ઇઝ ઇક્વલ ટુ 2πfl/r. બરાબર. ચલો કેટલી વાર છે હવે?